તો ગુડ મોર્નિંગ ભાઈ બધાને, જય માતાજી, જય વથરાજ। કેમ છો બધા? મજામાં? જો કે આપણો વ્લોગ વિડીયો જોતા હોય તો બધા મજામાં જ હોય ને। સવારમાં ભાઈ ઉઠીને આપણે બેઠા હતા તો આપણી જરાક ખબર પડી કે ત્યાં આપણે ઘરે મોંઘેરા મહેમાન આવે। જો કે મહેમાન તો ન કહેવાય, મારો ભત્રીજો જ આવે, આપણા વિજયભાઈનો દીકરો ને જ આવે અહીંયા દિવાળી કરવા। એટલે મેં કીધું બહુ સારું તો આવે એટલે અમે જરા કાકા દીકરો એક બાકાજી કી બોલાવી હું ઝીણા મોટી। જો કે હજુ તો એ બિચારો ઝીણકો છે એટલે બાકાજી કી તો ન બોલાવે મારા ને ભાઈ। ઘરમાં હે ને જરાક સ્વાગતની તૈયારીઓ હાલે એટલે તમને હે ને બતાવતો જાય આગળ આગળ, એટલે મજા આવી છે વિડીયો જોવાની, તો જોતા રહીજો આગળ મિત્રો। આ ભાઈબંધ છે ને, હું હમણાં ઓલી બાજુ ઊભેને જોતો હતો, આ તો એકલો બેઠો બેઠો ફોનમાં જોવાનો હે કારનો। હું તો કાં હે ભાઈ? હે ભાઈબંધ એવું તો શું હે તું ફોનમાં જોવાનો હે કારનો? તો ફાઈનલી ભાઈ મહેમાન પૂગે ગયા આ બાજુ વિજયભાઈ। તમારું કઈ કામ ને ભાઈ, તમે જાઓ ભાઈ। હા બાજુ ભાઈ મારો કલેજો, મારો ભત્રીજો જોવો તા ખરી। પણ અસલ મહલા ખોટી જીવત છે બે નો કામ એક દી જન્મ રહ્યો ને એટલે। મારે ને મોટા બાપાની બે ની જવાનું છે જરાક પોરબંદર બાજુ, કારણ કે મારી જે ઓલી રાપ છે ને માંડવી રાપલવાની એ જરીક કહાવાની છે અને એમાં ખીલા જડાવવાના છે, એટલે એ એક કામકાજ છે એટલે આપણે પોરબંદર જઈને એવું કરતા આવીએ। તો હાલો નીકળીએ ધીમા ધીમા, તો પાછા કામ બપોરની ટાણે પૂગી આવીએ। ફાઈનલી ભાઈ આપણે પોરબંદર પૂગી આવ્યા છે અને અહીંયા રાપ બાપ મૂકી દીધી છે અને આપણા ભાઈબંધે જો ગ્રાઇન્ડર લઈ અને કમ્પ્લીટ રાપ ઘસવાનું ચાલુ કરી દીધું હે, એટલે હમણાં કમ્પ્લીટ રાપની ધાર નીકળી જાય એટલે પછી આપણે લઈને ઘર બાજુ પાછા નીકળીએ। તો ચાલો કન્ટિન્યુ। તો ફાઇનલી ભાઈ આપણે ઘેર પૂગી ગયા ને રાપ જો કમ્પ્લીટ ઘા નાખી બરોબર, એટલે એવું તમારે માંડવીને હાવ કટિંગ કરી જાય એક નંબર। ને આ ખીલા 3 હતા, આમાંથી એક તૂટે ગયો એટલે આ બાજુ એક ખીલો જડાવ્યો ને આ બાજુ 2 તૂટેગા હતા, એટલે વચમાં આ 2 જરાક જડાવ્યા બરોબર। એટલે એનો ફાયદો એ છે કે જરાક કોઈ ધૂળ હોય ને તો માંડવી અહીં ઉપરથી પડે ને એટલે જરાક ધૂળ થોડી ઘણી ખટતી જાય, અમારે બહુ ધૂળતા ન આવે દો કે। બાકી ટ્રેક્ટરમાં કંઈક જરાક કાંટા બાટામાં કંઈક વાંધો થયો તો એટલે વિજયભાઈ હમણાં લઈને ગાતા એટલે એ જરાક ખમું બમું કરાવે, એટલે આપણે કંઈ ઉપાધિ જેવું છે નહીં,
બરોબર ને જમવાનો ટાઈમ થયો તો ભાઈ ખાઈ નાખીએ, પેટ પૂજા કરી નાખીએ અને મળીએ આપણે જરીક વાર પછી. તો આજ લગભગ હોવાનો તો મેળ નહીં આવે, આપણે ઓલી વાડી જવું હોય તો ઘુમરો મારો હવાનો ગોને જ તમારો ભાઈ જરાક પરવાર નેતા આવી એટલે ચાલો કન્ટિન્યુ રીજો વિડીયામાં આગળ. તો ભાઈ આપણે ઓલી વાડી જાઉં મસ્ત મજાનું જમે લીધું. ભાઈ અમારું ઊંડા શું કામ ઉપાડો ભાઈ? આ એવડું તમારું આ લેન આવ્યા ભાઈ ઈ લેને ભાઈ અમારામાં ભાઈ પેટ્રોલ બરે ભાઈ આમાં કઈ આ કઈ. હા તો ભાઈ આ અમારામાં બરે આમાં ભાઈ. હા ભાઈ આ મારું વાહન કોઈને આંકવા જ નથી દેતો ને તમે સડેગા યાર. તમે મારી પરમિશન લીધી હતી યાર. એમ નહીં તમે મારી પરમિશન લીધી હતી યાર. વાંધો નહીં આજનો દી જવા દે ભાઈ. પાસે આવી કોઈ ભૂલ ન કરતો ભાઈ. હા હા ભાઈ ઢેલો ખોલ દો ગાયો ગા જવા દે. ઉડાડ્યો ભાઈ આ ઉડે કઈ થોડો કઈ તમારે નહીં આમાં નબળી નો વાહન જ અમે નથી રાખતા. અરે યાર તમારાથી બંધ પડે જાય તમને હાંકતા નથી આવડતું. તો ફાઇનલી ગાઈસ અમારું હાર્લી ડેવિડસન BMW લઈને નીકળે કે અમે ઓલી વાડી. હાલો અમે જરા ઘુમરો મારે આવ્યા ભાઈ ના. ગરમી એટલી હે ને વાત પૂછોમાં યાર, વાત પૂછોમાં. જર્સી પહેરા તો એટલી ગરમી થાય. અવરું બોલાઈ જાય યાર હમણાં આજકાલ એવી ભૂલું થાય. ના ના એ જિગ્નેશભાઈ નો જ દીકરો હે. હા ભાઈ આજ બાથરૂમ ભાઈ આ ગઈ કે બનાવો ને કે ભાઈ મારે જવું નાવા. આમાં લાદી અહીં સોટાડે દો યાર આસ કે યાર. ના ફુવારા બુવારા પછી ફિટ કરી દે આપણે નાઈ નાખવાનું થાય વેલેનું. આ ભાઈને તમે ઓળખતા જ હશે, મારા શરૂઆતના વ્લોગ વિડીયોની અંદર હશે આ ભાઈ. હા જો મિત્રો એકલા આ બાજુ હતાઈને નારિયેળ પીએ. આ માણસની કોઈ જાતની હરમ નથી ને પાછો તો જોઈ લે. આને કામ કેવું કામ યાર, આ મહેમાન હે કે માણસ હે કે હું હે યાર કાંઈ સમજાતું નથી. હાલ હાલ ભાઈ આમાં મોઢું બતાવ ભાઈ, મોઢું બતાવ ભાઈ. આપણે રાપ બાપ જે હવારે કરાવ્યા હતા એ જરાક ફીટ બીટ કરે નાખી. હવારે જે ગહાવા ગાતા ને એ જરાક ફીટ કર્યો ત્યારે ને રૂલમાં પાણી ભરી દીધું એટલે કાલે કમ્પ્લીટ આપણી બાકાજી કી ગમે તાર ઉપાડવાની ચાલુ કરવી હોય ત્યારે કઈ ઉપાધિ નહીં હટા નથી. જો હજાવીને રાખીએ ને તો અજયભાઈ પાના બાના મારે બરોબર તો એવું બધું હે ભાઈ. નારિયેળ તોડ્યો તો જો તમારે કોઈ નહીં પીવું હોય તો આવે જજો બરોબર, પીએ નાખીએ ભાઈ આપણે નારિયેળ. બાકી આ બાજુ જો અજયભાઈ અપડેશમાં આવી ગયા. ભાઈ બંધ તમે ભાઈ નારિયેળ અપડાવે ને પીઓ. હા બરોબર. કેવું છે ભાઈ તમને અમારું નારિયેળ કેવું લાગ્યું? હા મોરું હે. અરે ભાઈ મોરું નહીં મીઠું. આબરું કામ કરવા કાઢો એક તો પીઓ માથે ખાહડે મારો યાર.